મિત્રો આજે પણ YouTube ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ચા પત્તીમાં તમે એક શેમ્પૂ મિક્સ કરી દીધું ને તો તમારા વાળની કિસ્મત બદલાઈ જશે ને તમારા માથાની અંદર ખોડો હશે, જૂ હશે, ઈંડા હશે કે લીખ હશે ને તમારા વાળ કાળા થશે ને લોબા થશે ને સિલ્કી બની જશે. તમારા વાળનો ગ્રોથ એકદમ વધી જશે અને તમારા વાળ લોબા, કાળા ને ઘેરા બની જશે અને મજબૂત બની જશે. તો તેના માટે આપણા ચા પત્તીની અંદર તમારે શેમ્પૂ મિક્સ કરવું પડશે. ભાઈ ચા પત્તીની અંદર તમે શેમ્પૂ મિક્સ કરશો તો તમે ચોંકી જશો, એવું રિઝલ્ટ તમને મળશે આ ચા પત્તીનું. તો તેના માટે આપણે વધારે ચાની જરૂર નથી પડતી કે વધારે શેમ્પૂની નહીં જરૂર પડતી. ખાલી 1 થી 1.5 ચમચી આપણે ચા લેવાની છે અને એક જ શેમ્પૂનો પાઉચ લેવાનો છે. તો આપણા ચા પણ આપણા કઢાઈની અંદર આપણે નાખી દઈએ છીએ. તો આટલી 1 થી 1.5 ચમચી ચા નાખીને એક શેમ્પૂનો પાઉચ નાખવાનો છે એની અંદર. તો તમારે પણ જે શેમ્પૂ લેવું હોય એ તમે લઈ શકો છો. અમે તો કાળું શેમ્પૂ લીધું છે, ચીક શેમ્પૂ. તો એક શેમ્પૂનો પાઉચ પણ આની અંદર આપણે નાખી દીધો છે. ને હવે આપણે શું કરવાનું છે આગળનું પ્રોસેસ એ પણ હું તમને આ વિડીયોની અંદર બતાવી દઉં છું. તો હવે ચા પત્તીની અંદર આપણે શેમ્પૂ નાખી દીધું છે અને હવે આપણે કઈ રીતના એનો ઉપયોગ કરવાનો છે, કઈ રીતના એમાં શું શું વસ્તુ આપણે નાખવાનું છે એ પણ હું તમને બતાવશું આ વિડીયોની અંદર. તો તમે વિડીયો પૂરો જોજો ને પૂરો તમે નહીં જવો તો તમને ખબર નહીં પડે તમારા વાળ વધારવાની કે વાળના ખરતા બંધ કરવાની. તો આપણે આવી ગયા છીએ હવે ગેસ ઉપર. તો આપણે કઢાઈ પણ મૂકી દીધી છે ને તમારા વાળ જે વધતા અટકી જશે એ પણ વધવા મળશે અને તમારા વાળ જે ખરતા હશે એ પણ ખરતા બંધ થઈ જશે અને તમારા વાળ ધીરે ધીરે સફેદ થતા હશે એ પણ કાળા બની જશે. તો એવો જોરદાર એક ઉપાય હું તમને બતાવશું. તો તમે વિડીયો પૂરો જોજો. તો આપણે કઢાઈ પણ મૂકી દીધી છે ને હવે આપણે ગેસ ચાલુ કરીએ ને એની અંદર આપણે શું વસ્તુ નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું. તો ગેસ પણ આપણે ચાલુ કરી દીધું છે ને આપણે ચાના શેમ્પૂ આપણે નાખેલું એની અંદર 1 ગ્લાસ આપણે પાણી નાખવાનું છે. તો 1 ગ્લાસ જેટલું આપણે પાણી પણ નાખી દીધું છે ને હવે આપણે આને ઉકાળવાનું છે. તો 10 થી 15 મિનિટ આપણે આને ઉકાળી કાઢીએ. તો કઢાઈની અંદર આપણે ચાપત્તી નાખીશું, શેમ્પૂ નાખીશું અને પાણી નાખીશું. અને ચોથા નંબરમાં આપણે નાખવાનું છે કે મેથી નાખવાની. તો મેથી 1 ચમચી જેટલી આપણે નાખવાની છે. પછી આપણે એક વસ્તુ નાખવાનું છે એ નાખવાનું છે ડુંગળી. તો ડુંગળી પણ આપણે કાપીને એમ નાખી દઈએ. તો ડુંગળી વધારે આપણે નાખવા નથી, અડધી જ આપણે નાખવાની છે. તો આ રીતના આપણે ડુંગળી પણ કાપી કાઢીએ ને એની છાલ પણ કાઢી નાખવાની છે, છાલ અંદર નાખવાની નથી. તો ડુંગળી પણ આપણે એની અંદર સમારી દઈએ. તો આ રીતના આપણે એના કડકા કરીને અંદર નાખી દઈએ. તો 4 થી 5 જ કડકા આપણા નાખવાના છે, અડધી ડુંગળી આપણે નાખવાની છે અને આપણે ઉકાળવાનું છે 10 થી 15 મિનિટ આપણે એને ઉકાળી કાઢીએ કે બધાનો રસ એક જ થઈ જાય એ માટે આપણે ઉકાળવાનું છે. ઉકળી જાય એટલે પછી વિડીયોની અંદર હું તમને બતાવ કે આની આગળ શું આપણે પ્રોસેસ કરવાનું છે એ. તો આ વસ્તુ તો આપણે બનાવીએ છીએ પણ ઓને આપણે કઈ રીતના આપણા માથાની અંદર લગાવવાનું છે કે આપણા વાળ ધોવાના છે કે લગાવવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવશું. ને આપણે લગાવીને કેટલી વાર પછી આપણા માથું ધોવાનું છે ને કેટલા દિવસ આપણે લગાવશું તો આપણને ફરક પડશે. તો એ વિડીયોની અંદર જ હું તમને બતાવું. તો વિડીયો તમે પૂરો જોવો નહીં તો તમને ખબર પડે નહીં. તો વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે તમારા વાળ વધતા અટકી ગયેલા વધવા મળશે અને વાળ ખરતા એ પણ અટકી જશે અને માથાની અંદર જૂનામાં જૂનો ખોડો થશે એ પણ તમને મટી જશે. તો બધી જ સમસ્યાનો તમને ઉકેલ મળી જશે. તો વિડીયો તમે એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણા સરસ મજાનું આપણે ઉકળી ગયું છે ને 10 થી 15 મિનિટ થઈ જશે અને ડુંગળી જે અંદર આપણે નાખેલી એ સડી જવી જોઈએ. જો બફાઈ પણ જશે ડુંગળી સરસ મજાની. ને હવે આપણે આને ગાળી લઈએ. તો ગાળીને આગળનું શું કરવાનું છે અને કઈ રીતના લગાવવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બધી જ માહિતી આપી દઉં છું. તો ગેસ હવે આપણે બંધ કરી દઈએ ને અને આપણે ગાળી લઈએ. તો ગાળવાનું આપણે સ્ટીલની ગાળણીથી જ ગાળવાનું. જો પ્લાસ્ટિકની ગાળણીથી તમે ગાળશો તો પાછું ચોંટી જશે. એટલે સ્ટીલની જ ગાળણી આપણે લેવાનું છે. સરસ પણ કલર પણ આવી ગયો છે. બધાનું જે એવું જે વસ્તુ અંદર નાખેલું, ચાપત્તી નાખેલું, મેથી નાખેલી, ડુંગળી નાખેલી, શેમ્પૂ નાખેલું, પાણી, તો બધાના ગુણ એક જ થઈ જશે. અને એક થઈ જાય એટલે આપણા આ માથાની અંદર આપણે નાખશું તો આપણા માથાની અંદર જોરદાર આપણને રિઝલ્ટ મળી જશે. આપણે જોરદાર પાવરફુલ આપણું પાણી બની ગયું છે ને આ પાણીને આપણે ગાળીને તત નથી આપણા માથાની અંદર લગાવવાનું. આપણે મૂકી રાખવાનું છે 1 કલાક વાર સુધી આપણે મૂકી રાખવાનું છે. તો કેમ મૂકી રાખવાનું છે કે આપણે ગરમ લગાવીએ તો આપણા માથાની ચોબડી પણ બળી જાય ને આપણા વાળ પણ બળી જાય. તો ઠંડુ થવા દેવાનું 1 કલાક પછી ને પછી જ આપણા માથાની અંદર આપણે લગાવવાનું છે. તો લગાવવાનું કઈ રીતના, તો આપણા માથાની અંદર આપણે 15 મિનિટ સુધી આપણે મસાજ કરવાનું છે હલકા હાથથી. ને 15 મિનિટ આપણે મસાજ કર્યા પછી આપણા માથું 3 કલાક સુધી આપણે ધોવાનું નહીં, આપણે રવા દેવાનું છે. 3 કલાક પછી જ તમારે ચોખ્ખા પાણીથી તમારે ધોઈ કાઢવાનું છે. તમે અઠવાડિયામાં 3 વખત આવું પાણી બનાવીને તમારે લગાવવાનું છે, મસાજ કરવાનું છે 15 મિનિટ. ને પછી 3 કલાક થાય એટલે તમારા વાળ પાસે
ધોઈ કાઢવાના છે. તો 3 વખત તમે અઠવાડિયાની અંદર ધોશો તો તમને શું શું ફાયદા થાય છે એ પણ હું તમને કહું છું. અઠવાડિયાની અંદર તમે 3 વખત માથું ધોશો તો તમને શું ફાયદો થશે કે તમારા માથાની અંદર જૂનામાં જૂનો જે ખોડો હશે ને જે પોપડા વરી જશે તમારા માથાનો મેલનો એ પણ તમારા નીકળી જશે અને માથું એકદમ કાચ જેવું થઈ જશે. તો તમારા માથાની અંદર જે મેલ હતો એ બધો નીકળી જશે એટલે માથું એકદમ કાચ જેવું થઈ જશે, ચોખ્ખું. એટલે જે તમારા વધતા વાળ અટકી ગયેલા એટલે એ વાળ વધવાનું ચાલુ થઈ જશે. તો રોકેટની પેડ તમારા વાળ ફરીથી વધશે. અઠવાડિયાની અંદર 3 વખત આપણે માથું ધોશું એટલે બીજો ફાયદો તમને એ થશે કે તમારા વાળ જે સફેદ થતા હશે ધીરે ધીરે એ પણ ધીરે ધીરે ફરીથી તમારા વાળ કાળા આવશે ને ફરીથી સફેદ વાળ આવા જ નહીં, કાળાના કાળા જ તમારા વાળ આવશે ને સફેદ હશે એ પણ ધીરે ધીરે કાળા બની જશે. આ પાણીથી તમે માથું ધોશો તો એક જ અઠવાડિયાની અંદર તમારા વાળ એકદમ સિલ્કી બની જશે, લોબા બની જશે, કાળા બની જશે ને મજબૂત બની જશે. ને લોકો પણ ચોંકી જશે કે તમે કયું પાણી વાપર્યું કે કયું શેમ્પુ તમે વાપર્યું તો તમારા વાળ આટલા બધા લોબા, કાળા ને ઘેરા બની જાય એમ. તો અઠવાડિયાની અંદર તમે 3 વખત તમે તમારા વાળ ધોશો તો આટલા બધા તમને ફાયદા થશે. તો આ પાણી બનાવવાનું તમારા આજુબાજુવાળાને બતાવશો નહીં, નકર એમને તમે બતાવી દેશો તો તમારા પહેલાં પણ એવા પાણી બનાવીને લગાવી દેશે તો તમારા કરતાં ડબલ વાળ વધારી દેશે. એટલે તમે પણ કોઈને આ ઉપાય બતાવતા નહીં. આ પાણી તમારે એક જ વખત લગાવવાનું છે. આ પાણી તમે મૂકી રાખીને બીજી ફેરા લગાવશો તો એ તમને ગુણ લાગે નહીં. તો તમારે જેટલી વાર માથું ધોવું હોય એટલી વખત તમારે નવું જ પાણી બનાવવાનું છે ને નવી સ્થિતિ જ આપણા માથું ધોવાનું છે. તો તમારે પણ વાળની અંદર અનેક પ્રકારની તમારા સમસ્યા હોય જે મેં વિડીયોની અંદર કીધી એ તો આ પાણી તમારે અઠવાડિયામાં 3 વખત બનાવીને તમે ધોશો તમારું માથું તો બધી જ સમસ્યા તમારી દૂર થઈ જશે અને તમારા વાળ વધી જશે અને ઘેરા બની જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.